ભાવનગરમાં માવઠાની સ્થિતિ વિશે કૃષિ પ્રધાને સમીક્ષા કરી છે। કમોસમી વરસાદથી પ્રભાવિત વિસ્તારની તેમણે મુલાકાત લીધી હતી। કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ સ્થિતિનો તાગ મેળવ્યો હતો। મહુવા, સિહોર અને તળાજાના પ્રભાવિત ગામડામાં વાઘાણીએ પ્રવાસ ખેડ્યો છે। મહુવા, સિહોર અને તળાજાની પ્રાંત કચેરીમાં જીતુ વાઘાણીએ બેઠક પણ કરી હતી। राज्य सरकारना कृषि मंत्री जीतू वाघाणी સાથે મહુવા પ્રાંત કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક કરીને ગ્રામીણ વિસ્તાર છે ત્યાંના વિસ્તારની પણ મુલાકાત લીધી। જે રીતે જીતુભાઈ ખાસ કરી ગુજરાતના એવા કયા કયા જિલ્લાઓ છે ખાસ કરી જે અસરગ્રસ્ત થયા છે, જે રીતે ભારે વરસાદ પડ્યો હતો જીતુભાઈ ખાસ કરી સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ જે છે જીતુભાઈ, જે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ખાસ કરી કયા કયા વિસ્તારો અસરગ્રસ્ત છે જિલ્લાઓ? કમોસમી વરસાદના કારણે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગઈકાલે જ બધાને બોલાવ્યા હતા। અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ છે, પણ ખાસ કરીને વધારે છે ભાવનગર છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, અમરેલી છે, તાપી છે, વલસાડ નવસારી પણ વરસાદ છે, જ્યાં પાકને નુકસાન ખૂબ મોટા પાયે થવાની સંભાવનાઓ છે। તાત્કાલિક મુખ્યમંત્રીશ્રીએ મોકલ્યા ભાવનગરમાં હું આવ્યો છું, ખેતરમાં પણ ગયા છે, ખેડૂતને પણ મળ્યા છે। રાજ્યની સરકાર એ ખેડૂતની બાજુમાં ઊભી છે। કુદરતે જ્યારે થપાટ મારી છે ત્યારે એને કેવી રીતે સહયોગ મદદને ફરી બેઠો કરી શકાય એમની સાથે બધા જ લોકો ઊભા છે। ત્યારે એક સકારાત્મક વાતાવરણમાં ઈશ્વરના આ પ્રકોપ કહી શકાય, કારણ કે આ કમોસમી વરસાદ દિવાળી પછી પણ આવે અને ખેડૂતનો પાક એમની નજર સામે બગડતો હોય ત્યારે એમની વેદના સાથે રાજ્યની સરકાર ઊભી છે। એમના માટે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીએ રિયલ ટાઈમ મોનિટરિંગ, સ્ટેટ મોનિટરિંગના આપણા જે સેન્ટર છે ત્યાંથી લઈ રહ્યા છે। કલેક્ટરો, ધારાસભ્યશ્રી, એમપીશ્રી, અમારા અહીંયા મહુવામાં શિવાભાઈ, આપણા ધારાસભ્ય ભાઈ શ્રી વાઘાણી, બધાની સાથે તંત્રની સાથે ચર્ચાઓ કરી છે। એ લોકોએ પણ સતત ચિંતા કરી છે। મને ફોન શિવાભાઈનો તો વરસાદ આવ્યો ત્યારથી છે। મહુવામાં 16 ઇંચ જેટલો વરસાદ એ આવ્યો છે, ત્યારે નગરપાલિકા હોય, તાલુકા હોય, ગામ હોય, એનો પ્રિલિમિનરી સર્વે પણ કરાવવાનું રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ નક્કી કર્યું છે। સૌ સાથે મળીને ખેડૂતની વહારે અને ખેડૂતને સધિયારો આપીને, માનસિક રીતે આવા સમયે માણસ તૂટી ગયો હોય છે ત્યારે એમને એનો પણ સહારો દેવા માટે સરકાર નીકળી છે। ખૂબ સંવેદનાથી, ભાવથી, ઉપકારના ભાવથી નહીં પણ સહયોગીના ભાવથી, પરોપકારના ભાવથી એમને એક રાજ્યના ખેડૂત તરીકે, ખેતમજૂર તરીકે સરકાર, પ્રતિનિધિ, આગેવાનો, તમામ સમાજ એમની સાથે છે એવી અનુભૂતિ કરવા માટે, સંવેદનાથી અનુભૂતિ કરાવવા માટે અને મદદ કરવા માટે, સમજવા માટે અમે નીકળ્યા છીએ। થેન્ક યુ। જે રીતે આપણે ભાવનગરની મુલાકાત લીધી ત્યારબાદ જે રીતે તો આ હતા જીતુ વાઘાણી, તેમનું કહેવું છે કે જે રીતે જે વિસ્તારમાં જે નુકસાન થયું છે ખાસ કરી ત્યાં સર્વે કરવામાં આવશે ને ત્યારબાદ ખેડૂતોની સાથે રાજ્ય સરકાર હોવાનું જીતુ વાઘાણી છે તેમનું કહેવું છે। રાજેશ રાઠોડ સાથે જયદેવ કાઠી, TV9 મહુવા।